હિન્દુઓ માટે સૌથી મોટો ગણાતો તહેવાર એટલે દિવાળીનો તહેવાર. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દિવાળીનો પર્વ એટલે કે પ્રકાશનો પર્વ, અને ત્યારે ઘરની બહાર કોડિયામાં દીવા પ્રગટાવીને દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. કોડિયાની ખરીદી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દિવાળીનો પર્વ નજીક આવે એટલે કરતા હોય છે. ત્યારે વાત કરીએ ફતેપુરા કુંભારવાડા ખાતે રહેતા આ કુંભાર સમાજના લોકો કે જે વર્ષોથી કોડિયા બનાવવાના વ્યવસાયથી સંકળાયેલા છે. દિવાળીનો પર્વ આવે એટલે તે પણ આશા સાથે કોડિયા બનાવતા હોય છે. આ વખતે પણ અહીં કુંભાર સમાજના લોકો દ્વારા ખૂબ જ આશા સાથે દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે એટલે કોડિયા બનાવવામાં આવ્યા છે. અહીં જાતે જ તેઓ ઘરમાં કોડિયા બનાવે છે. આ કોડિયા બનાવવા માટે તળાવની માટી, ચિનાઈ માટીનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષોથી બાપ દાદાના જમાનાથી તેઓ કોડિયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ દ્વારા તૈયાર કરવામાં આવતા જે કોડિયા છે તેનું વેચાણ ફક્ત વડોદરામાં જ નહીં પરંતુ ગુજરાતમાં થાય છે. અલગ અલગ જગ્યાએ પણ અહીંથી બનેલા કોડિયા પહોંચાડવામાં આવે છે. અને આ વખતે દિવાળીના પર્વની ઉજવણી થવાની હોય, ગણતરીના દિવસો બાકી રહ્યા હોય તેવામાં ગ્રાહકી ખૂબ જ સારી હોય. કુંભાર સમાજના લોકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ લગભગ અમારે તો ગાયકવાડ વખતનો કુંભારવાળો છે. અમે 30 કારીગરો છે અમારે અહીંયા. અમારે દિવાળીનો માલ તો અમે દિવાળી પછી તરત જ ચાલુ કરી દઈએ છીએ. તેથી એક કારીગર અમારે રોજના 2000-2500 કોડિયા બનાવે છે. કોઈ કેટલા તમે જીરો બનાવતા તો ક્યાં ક્યાં જાય તમે? અમારા આખા ગુજરાતની અંદર સપ્લાય થાય છે. કેટલા સમય પહેલાં તમે બનાવો? આ સમય તો રોજના તમે તમને કીધું પણ ખાસા ટાઈમથી અમારે આને આજ કન્ટિન્યુઅસ ચાલે છે. માતાજીના ગરબા બનાવીએ છીએ અને કરવા ચોથના કરવા બનાવીએ છીએ. કઈ માટીનો ઉપયોગ કરો? અમારો ચિનાઈ માટી આવે છે, એ થાન રાજકોટથી અમે લાવીએ છીએ. અને બીજી માટી આવે છે આજુબાજુના ગામમાંથી લાવીએ છીએ. આખા ગુજરાતમાં તમારે? હા, આખા ગુજરાતમાં અમારો સપ્લાય માલ થાય છે. અમે પૂરા કુંભારવાડામાં રહીએ છીએ. દિલીપભાઈ કાંતિભાઈ પ્રજાપતિ. શું આ વખતે રેટ શું રહેશે? આ વખતે રેટમાં તો એવું છે કે 1 રૂપિયાથી નંગ ચાલુ થયું છે. 1 રૂપિયા પછી કલરવાળા બી અમે ફેન્સી આઈટમ કલરવાળી બી અમે બનાવીએ છીએ. કલરવાળાના 5 રૂપિયાથી નંગ ચાલુ થાય છે. એમાં ખાસા બધા વેરાયટી હોય છે કલરનો માલ.